તો ઇઝરાયલ ઈરાન યુદ્ધની અસર ગેસ સપ્લાય પર સીધી જ જોવા મળી છે। સુરતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા। ગેસ સિલિન્ડર ન મળતા હોટેલ સંચાલકો સૌથી વધારે પરેશાન છે। રેસ્ટોરન્ટ, કાફે સહિતના એકમ પર અસર જોવા મળી। છેલ્લા 5 દિવસથી આ સમસ્યા સર્જાઈ રહી છે। બોટલો મળવામાં 10 થી 15 દિવસનું વેઇટિંગ અત્યારે જોવા મળ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા સુરતથી જયેન્દ્ર પાંડ્યા મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જયેન્દ્ર, અત્યારે ગેસની બોટલો નથી મળી રહી, કમર્શિયલ ગેસ નથી મળી રહ્યો, જેના કારણે સૌથી વધારે જો મુશ્કેલી સહન કરવી પડતી હોય તે હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને છે, કારણ કે આવી રીતે જે દિવસભર જે બનાવવાનું હોય, રસોઈ બનાવવાની, એના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને 15 દિવસ જેટલું વેઇટિંગ પણ બોલે છે। જી ભાવિની જે રીતે વાત કરવામાં આવે સુરત અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધનું કોડામ ચાલી રહ્યું છે ત્યારે તેને કારણે ગેસની સીધી અસર જે છે સુરતમાં પણ પડી રહી છે। સુરતની જે વાત કરવામાં આવે તો સુરતના એક નાના એકમોની વાત કરવામાં જે કેફે હોય, રેસ્ટોરન્ટ હોય કે પછી હોટેલ હોય ત્યાં ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા, કારણ કે આખા દિવસ દરમિયાન આ ચલાવવાનું હોય છે। ત્યારે દરમિયાન જે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે તમામ પ્રકારની સમસ્યાઓ હોટલ માલિકો અને કેફેના સંચાલકોને ઉભરી રહી છે। તેમનું કહેવું છે કે છેલ્લા 4 થી 5 દિવસની આ સમસ્યાઓની શરૂઆત થઈ છે અને વેટિંગની વાત કરવામાં આવે તો વેટિંગ ખૂબ જ લાંબુ જઈ રહ્યું છે। ત્યારે આપણે હોટલ સંચાલક છે તેમની પાસે પૂછવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારનું વેટિંગ છે। હજી જણાવશો કે કયા પ્રકારની સમસ્યા હાલ ગેસ સિલિન્ડરને લઈને કરવામાં આવી રહી છે? જી, હમણાં તો ડિલિવરી મળતી જ નથી છે, ખાસ કરીને હમણાં સુધી 15 દિવસથી યુદ્ધ ચાલે છે, પણ સડનલી 2 દિવસથી ગેસ આવવાનું બંધ થઈ ગયું છે। સડનલી અમારા ડિસ્ટ્રીબ્યુટર જે પણ છે એને ના પાડી દીધી કે કાલથી ગેસ નહીં મળશે અનિશ્ચિત કાલ માટે। હવે કેટલા ટાઈમ સુધી બંધ રહેશે ખબર નહીં, એ લોકોને બી ગેસ મળતો જ નથી। હવે આ રીતના ચાલશે તો અમારે રેસ્ટોરન્ટ બંધ કરવું પડે એવો વારો આવી ગયો છે। તમે ગેસ નોંધાવતા હશો ત્યારે સામેથી શું કહેવામાં આવે છે તમને? એ સડનલી ના પાડે, ઉપર ગેસના ટ્રક લોડ જ નહીં થતા છે, એમ કે વેટિંગ છે। વેટિંગ તો અનિશ્ચિત કાલ કીધું છે, 15 દિવસ 20 દિવસ પછી ખબર પડશે એમ કીધું છે કે મળશે એમ નહીં। અને જે મળે બી છે હમણાં તો બહુ ઓવર પ્રાઇસિંગ મળે છે। જો કદાચ લેવું હોય તમને બહારથી તો ઓવર પ્રાઇસિંગ, બહુ હાઈ પ્રાઇસિંગ આવે, એટલે કે હમણાં જે ભાવ આવે છે એના કરતાં ડબલ પ્રાઇસમાં બહારથી બ્લેક માર્કેટ એટલે ઉચકાઈ ગયું આના લીધે અચાનકથી। અન્ય કયા પ્રકારની સમસ્યાઓ સર્જાતી રહી છે? તમને સામેથી શું કહેવામાં આવ્યું, કયા પ્રકારની સમસ્યાને કારણે આ લેટ થયું છે? આ હમણાં જે યુદ્ધ ચાલી રહ્યું છે વર્લ્ડ વાઇઝ, એના લીધે આ અચાનકથી સમસ્યા સર્જાય છે કે ગેસ આવતો નથી, એલપીજી ઉપરથી આવતું નહીં, એના લીધે સડનલી કોમર્શિયલ બંધ કરવામાં આવ્યા છે। કેમ કે ભાઈ, અને આ યુદ્ધ જોવા જઈએ તો 15 દિવસથી ચાલે છે, પણ અચાનકથી 2-3 દિવસથી આ સમસ્યા ઊભી કરી દીધી છે આ લોકોએ કે ભાઈ તરત હમણાં નહીં મળશે એમ કરીને। એલપીજી કોમર્શિયલ બીજા દિવસે મળી જતો હતો કે ભાઈ મેક્સિમમ ત્રીજા દિવસે કે નોંધાય તો મળી જાય, એમ ના નહીં પાડે કોઈ। હમણાં સડનલી ના જ પાડી દીધી છે કે મળશે જ નહીં, એમ ગાડીઓ ઊભી છે અમારી, અમને જ માલ નહીં મળતો ઉપરથી ગવર્મેન્ટ થ્રુ થયું છે એમ કહેવામાં આવ્યું છે આ લોકો તરફથી। એટલે બહુ સમસ્યા ઊભી થઈ ગઈ છે કે હવે કસ્ટમર રેસ્ટોરન્ટ ચલાવવામાં તકલીફ પડી ગઈ છે હમણાં। બિલકુલ ભાવિની કહી રહ્યા છે જે પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે। તે ઉપરાંત જો તમારે બ્લેક સિલિન્ડર લેવું હોય તો બ્લેકમાં પણ મળી શકે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે એટલે જે બાટલો 850 નો હોય તે બાટલો તમને સીધો જયેન્દ્ર, એમને એ પૂછો કે બ્લેકમાં એમણે વાત કરી છે, પણ માર્કેટ ઊભું થયું તેવું લાગી રહ્યું છે। બ્લેકનું માર્કેટ હવે શરૂ થઈ ગયું છે, જે અત્યારે પૈસા આપવા પડે છે એનાથી કેટલા વધારે આપવા પડે છે? તમે બ્લેકની વાત કરી છે તો અત્યારે કેટલા બાટલો મળે છે? જે 19 કિલોનો બાટલો છે તે અને બ્લેકમાં કેટલાનો મળતો હશે? એટલે 1500-1700 નો હતો યુદ્ધ પહેલા, થોડાક ભાવ વધ્યા, 1800-1900 થયું, પણ હમણાં મેં આજે મારા અંડર પાસે તો છે જ નહીં, બીજે બહાર તપાસ કર્યો તો 2500-3000 સુધીનો રેટ આવી ગયો છે। એટલે બ્લેકનો રેટ થઈ ગયો છે। જે રીતે સંચાલક કહી રહ્યા છે કે બાટલો જે છે 19 કિલોનો ભાવ એ 1600-1700 રૂપિયા હતા, થોડા ભાવ વધ્યા હતા, 1800 થયા હતા, પરંતુ હવે ડાયરેક્ટ જો આપણે બ્લેકમાં લેવા જઈશું તો 2500 રૂપિયા સુધીનું બ્લેકનો મળી શકે છે। એટલે બ્લેકનું માર્કેટ પણ આ સમસ્યાને કારણે ઊભું થયું હાલ લાગી રહ્યું છે। જી ભાવિની, આભાર માહિતી માટે। પરિસ્થિતિ કોઈ પણ હોય, પરંતુ પૈસા કમાવાના લાલચુઓ દરેક જગ્યાએ પહોંચી જાય છે। અત્યારે પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ, પરંતુ અત્યારે જે સમસ્યા સહન કરવી પડે છે એ સામાન્ય લોકોને છે।